છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં તંત્રના અધિકારીઓ ગામ સુધી ન પહોંચતા બિસ્માર રસ્તાનું સમારકામ જાતે કરવા લોકો મજબૂર બન્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામના ડુકટા ફળિયામાં લોકો તંત્રના વાકે રસ્તા ઉપર પડેલા મોટા મોટા ખાડાઓ જાતે પૂરવા મજબૂર બન્યા છે। ફળિયાના ભાઈઓ બહેનોએ તગારા પાવડા લઈને જાતે બિસ્માર રસ્તાનું સમારકામ કર્યું। ગામ સુધી પાકો રસ્તો આવેલો છે, પરંતુ પાકા રસ્તાથી ફળિયા સુધી જોડતો રસ્તો હજુ પણ કાચો છે, જેથી ફળિયાનો રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે। જ્યારે કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પર ફળિયા સુધી પહોંચી શકે તેવી સ્થિતિ બની ગઈ છે। ત્યારે ગ્રામજનોએ વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા જાતે રસ્તો રિપેર કરવા મજબૂર બન્યા છે। આજરોજ 7 ઓક્ટોબરના અહીંયા અમે લોકો બધા ગામના ભેગા થઈને રસ્તો બનાવવા માટે નીકળ્યા છે। અને જે રસ્તા એટલા બધા ખરાબ છે કે અમારે ત્યાં એક મહિલા છે, એ હાલમાં પ્રેગ્નન્ટ છે અને લાસ્ટ મંથ ચાલે છે। તો એકચ્યુઅલી એમને કંઈક રસ્તો છે નથી, તો 108 તો આવી શકે એવું નથી અને પ્રાઇવેટ વ્હીકલ લઈ જવું પણ અઘરું છે। તો એમને લઈ જવામાં તકલીફ ન પડે એના માટે અમે લોકો ગામના બધા ભેગા થઈને રસ્તો બનાવીએ છીએ। જે ખાડા છે તે પૂરીએ છીએ, તીકમ પાવડા લઈને બધા ગામના ભેગા થયેલી ભાઈઓ અને બહેનો પણ છે સાથે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।